નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અહીં પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં દ્રાવણો ચેપ્ટરના કેટલાક એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ ચાલુ છે, એમાં એક્ઝામ્પલ નંબર 2.38 આપણે જોઈએ. એક્સરસાઇઝ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.38 આ પ્રમાણે છે કે બેન્ઝીન અને ટોલ્યુઇન સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. મતલબ કે બેન્ઝીન અને ટોલ્યુઇન તમે ભેગા કરો છો તો બંને આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે 50.71 અને 32.06 mmHg છે. બંનેના શુદ્ધ સ્વરૂપના બાષ્પ દબાણ આપેલા છે. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને મિશ્ર કરીએ તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલન્સ કેટલા થશે? આપણને મિત્રો બેન્ઝીનના બાષ્પ અવસ્થાના મોલન્સ શોધવાનું કીધું છે. તો એ શોધવા માટે પહેલા આપણે લખી દઈએ કે કઈ કઈ ઇન્ફોર્મેશન આપણને આપેલી છે. ચલો, બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપેલા છે. એટલે P0 of benzene is equal to આપેલું છે આપણને 50.71 mm. P0 of toluene is equal to આપેલું છે આપણને 32.06 mm આપેલું છે. વજન આપેલા છે. બેન્ઝીન નું વજન છે આપણી પાસે 80 ગ્રામ, એટલે weight of benzene is equal to 80 ગ્રામ. weight of toluene is equal to 100 ગ્રામ. ઓકે, અને આપણે શોધવાનું છે બેન્ઝીનના બાષ્પ કલામાં મોલન્સ, એટલે y of b is equal to કેટલા આવું શોધવાનું છે. વજન આપેલા છે. વજન અને જો આણ્વીય દળ લખીએ તો એના પરથી મોલ મળી જાય. મોલ પરથી મોલન્સ શોધી લઈશું આપણે. જો મોલ આણ્વીય દળની વાત કરીએ કે આણ્વીય દળ m of benzene is equal to કેટલું અને m of toluene બરાબર કેટલું, તો બેન્ઝીન નું આણ્વીય દળ કરવા જઈએ તો 78 ગ્રામ પ્રતિ મોલ. કેટલા થશે મિત્રો? 78 ગ્રામ પર. ટોલ્યુઇન નું આણ્વીય દળ શોધવા જઈએ આપણે. ટોલ્યુઇન સૂત્ર છે C6H5 એના પર CH3, તો આટલું થશે 77. 77 ને 3 80, 80 ને બાદ 92, તો આનું આણ્વીય દળ થાય 92 ગ્રામ પર મોલ. ચલો, આણ્વીય દળ મળી ગયા. વેટ આપેલા છે, તો મિત્રો આણ્વીય દળ અને વેટ પરથી આપણે શોધી કાઢીશું એના મોલ શોધી કાઢીએ. ઓકે, ચલો, તો n of benzene is equal to એનું વજન ભાગ્યા આણ્વીય દળ, તો બેન્ઝીન નું વજન છે 80 ભાગ્યા એનું આણ્વીય દળ આપેલું છે આપણને 78, તો એપ્રોક્સિમેટલી વન આન્સર આપણે કહી શકાય. એપ્રોક્સિમેટલી 80 ભાગ્યા 78 કરીએ તો 1.025 1.025. એ જ પ્રકારે n of toluene શોધી શકાય. એનું વજન ભાગ્યા આણ્વીય દળ, વજન છે 100 ભાગ્યા આણ્વીય દળ છે 92 is equal to, તો 100 divided by 92 is equal to 1.086. 1.086 આપણને બેન્ઝીનના મોલ મળી ગયા, આ ટોલ્યુઇનના મોલ મળી ગયા. કુલ મોલ શોધવા હોય તો બંનેનો સરવાળો કરી દઈએ, તો કુલ મોલ બરાબર n કુલ is equal to 1.025 plus 1.086 is equal to 2.111. 2.111. ઓકે, ચલો બંનેના હવે મોલન્સ શોધવા તો શોધી શકીએ આપણે. તો મોલન્સ બરાબર એટલે કે x of benzene બરાબર તેના મોલ ભાગ્યા કુલ મોલ. તો એના મોલ કેટલા છે? 1.025, તો 1.025 ભાગ્યા 2.111 કરશો મિત્રો, તો બરાબર 1.025 ભાગ્યા 2.111 બરાબર 0.485. 0.485. તો x of toluene શોધવા હોય જો મિત્રો આપણે, તો એને એકમાંથી બાદ કરી દઈએ. 1 minus 0.485 બરાબર આન્સર આવશે 0.515. 0.515 નો ટોલ્યુઇનના મોલન્સ મળી ગયા, બેન્ઝીનના મોલન્સ મળી ગયા, બંનેના બાષ્પ દબાણ ખબર છે, તો P કુલ શોધી શકાય. તો P કુલ બરાબર આવો ફોર્મ્યુલા છે આપણી પાસે કે P કુલ બરાબર P0 of benzene into XB plus P0 of toluene into X of toluene બરાબર
ચલો બધાની કિંમત મૂકી દઈએ. P0B ઘટક B ના શુદ્ધ સ્વરૂપના ઘટક B નું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ તો એ આપેલું છે 50.71. તો અહીંયા લખી દઈએ 50.71 ગુણ્યા XB બેન્ઝીનના મોલસ 0.485 વત્તા P0T ટોલ્યુઈનનું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ 32.06 પ્લસ ટોલ્યુઈનના મોલસ 0.515 કે તો therefore P કુલ બરાબર P કુલ is equal to 50.71 ગુણ્યા 0.485 બરાબર 24.59 વત્તા 32.06 પ્લસ 0.515 is equal to 32. અહીંયા છે આ બંનેનો શું થશે? અહીંયા ગુણાકાર થશે. અહીંયા પ્લસ નહીં આવે, અહીંયા શું આવશે? ગુણાકાર. તો 32.06 ગુણ્યા 0.515 બરાબર 16.51 બરાબર 24.59 વત્તા 16.51 is equal to 41.1. શું મળી ગયું મિત્રો આપણને? 41.1. તો આ જે 41.1 mm મળ્યું છે આપણને કુલ બાષ્પ દબાણ મળી ગયું બંનેના. આ સૂત્ર છે. આ સૂત્ર ક્યારે ઉપયોગમાં લઈ શકાય? કે જ્યારે બંને આપણી પાસે બંને પ્રવાહી જે હોય, બંને બાષ્પશીલ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે હકીકતમાં આપણને P કુલ શોધવાનું નથી કીધું મિત્રો. આપણને શોધવાનું શું કીધું છે કે બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના બાષ્પ અવસ્થાના મોલર શોધો. તો આપણી પાસે એક આવો ફોર્મ્યુલા છે કે P ઓફ બેન્ઝીન બરાબર P કુલ into Y ઓફ બેન્ઝીન, જ્યાં Y ઓફ બેન્ઝીન એ ઘટક B ના બાષ્પ કલામાંના મોલસ છે. તો જો એને આપણે કરતા બનાવીએ તો therefore આવું લખી શકાય આપણે કે Y of B is equal to pressure of B divided by P કુલ is equal to, ચલો pressure of B લેવું લખી શકાય P0B into XB. P0B into XB એટલે PB લખી શકાય. તો એની જગ્યાએ લખી દઈશું આપણે 24. આ છે એનું વેલ્યુ તો 24.59 ભાગ્યા P કુલ. તો P કુલ આપણને મળી ગયું છે અહીંયા 41.1. તો is equal to 24.59 ભાગ્યા 41.1 બરાબર 0.598. આનો આન્સર આવે છે આપણી પાસે is equal to 0.598. તો એપ્રોક્સિમેટલી એવું લખી શકાય, લખવું હોય તો એપ્રોક્સિમેટલી 0.6. આ મળી ગયું આપણને YB. એનો મતલબ થાય બેન્ઝીનના બાષ્પ કલામાંના મોલસ મળી ગયા આપણને કેટલા? 0.6. તો મિત્રો બેન્ઝીનના જે આપણે બાષ્પ કલામાંના મોલસ છે કેટલા મળી ગયા? 0.6 મળી ગયા. જો કદાચ આપણને એવું પૂછ્યું હોય કે ભાઈ ટોલ્યુઈનના બાષ્પ કલાના મોલસ ગણો, બેન્ઝીનની જગ્યાએ ટોલ્યુઈનના બાષ્પ કલાના મોલસ ગણો, તો એકમાંથી એને બાદ કરતા એટલે 0.6 બાદ કરીએ તો 0.4 વધે. તો 0.4 જે મળે છે એ ટોલ્યુઈનના બાષ્પ કલામાંના મોલસ થઈ જાય. તો સિમ્પલ છે. તો આ કયા નંબરનો દાખલો જો આપણે એક્ઝામ્પલ નંબર 2.30. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે 2.39. કે આપણા કામમાં જે 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો એટલે કે વાતાવરણમાં હવામાં મુખ્ય ઘટક તરીકે ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, જેના પ્રમાણ કદથી અનુક્રમે 20% અને 80% છે. percentage V by V આપેલા છે આપણને. percentage V by V 20% અને 80%. 10 એટમોસ્ફિયર દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. મતલબ કે બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. એ વખતે જે વાતાવરણનું દબાણ છે એ 10 એટમોસ્ફિયર છે એવું છે અહીંયા આપેલું છે. હેનરી અચળાંકના O2 અને N2 માટે હેનરી અચળાંકના મૂલ્યો આપણને mm માં આપેલા છે. તો પાણીમાં વાયુઓનું સંઘટન શું એટલે પ્રમાણ શું x of N2 અને આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે મિત્રો અહીંયા કે x of N2 બરાબર કેટલા and x of O2 બરાબર કેટલા. x of N2 બરાબર કેટલા અને x of O2 બરાબર કેટલા. પ્રેશર આપેલું છે આપણને. પ્રેશર is equal to 10 એટમોસ્ફિયર આપેલું છે. પણ મિત્રો એ વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ
અહીંયા જે O2 અને N2 ના હેનરી અચળાંકના મૂલ્યો mm માં આપેલા છે અને પ્રેશર એટમોસ્ફિયર માં આપેલું છે. તો એટમોસ્ફિયર ને આપણે mm માં કન્વર્ટ કરવું હોય તો 10 ગુણ્યા 760 બરાબર 7600 mm થાય. કેટલા થાય? 7600 mm. હવે જો x ફાઇન્ડ આઉટ કરવા હોય, kh આપેલા હોય તો પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું પડે, ઇન્ડિવિડ્યુઅલ પ્રેશર. તો આ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા યાદ રાખજો. ધોરણ 11 માં દ્રવ્ય અવસ્થામાં પણ આપણે ભણી ગયા છીએ કે સપોઝ પ્રેશર ઓફ N2 શોધવું હોય આપણે તો પ્રેશર ઓફ N2 is equal to P કુલ. યાદ રાખજો મિત્રો ખાસ, પ્રેશર ઓફ N2 is equal to P કુલ into percentage V by V divided by 100. આ ફોર્મ્યુલા છે. ચલો P કુલ કેટલા આપેલા છે આપણને? તો અહીંયા કર્યા છે આપણે 7600. તો 7600 ગુણ્યા percentage V by V of N2. તો N2 ના percentage V by V આપેલા છે આપણને O2 અને N2 તો 79. કેટલા આપેલા છે? 79 divided by 100. divided by કેટલા આવશે? 100 આવશે. ઓકે 0 0 કેન્સલ. તો 76 into 79 is equal to 6004. 6004 આ શું મળી ગયું આપણને? mm માં. પણ કોનું પ્રેશર મળી ગયું મિત્રો? આ 6004. આ જે પ્રેશર છે એ તો એ જે 600 પ્રેશર મળ્યું છે એ પ્રેશર મળ્યું છે આપણને. કોનું પ્રેશર મળેલું છે મિત્રો? તો એ જે પ્રેશર મળેલું છે એ મળેલું છે N2 માટેનું પ્રેશર છે, માત્ર mm. ઓકે એ જ પ્રમાણે જ્યારે પ્રેશર ઓફ O2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો P કુલ ગુણ્યા percentage V by V of O2 divided by 100. તો P કુલ કેટલા છે આપણી પાસે? 7600 into percentage V by V કહીએ તો O2 ના percentage V by V આપેલા છે 20 divided by 100. 0 0 cancel. 76 into 20 is equal to 1520. 1520 mm. તો બંનેના ઇન્ડિવિડ્યુઅલ પ્રેશર આપણને મિત્રો મળી ગયું. પ્રેશર ઓફ N2 મળી ગયું, પ્રેશર ઓફ O2 મળી ગયું. બંનેના kh આપેલા હોય તો x મળી જાય. ફોર્મ્યુલા છે હેનરી નિયમ. P of N2 બરાબર kh into x of N2 થશે. તો therefore x of N2 is equal to pressure of N2 divided by kh. pressure of N2 કેટલું? તો 6004 divided by x of N2, sorry kh of N2. તો N2 ના kh માટે આપણી પાસે છે 6.51 ગુણ્યા 10 ની 7 તો બરાબર. ચલો કેલ્ક્યુલેશન કરવાથી આપણે 6004 divided by 6.51 બરાબર 922.27 922.27 ગુણ્યા આ 7 ઉપર જશે તો માઈનસ થઈ જાય 10⁻⁻7 is equal to આવું લખી શકાય 9.22 into 10⁻⁻5. શું લખી શકાય મિત્રો? 9.22 into 10⁻⁻5. આ શું મળી ગયું આપણને? N2 ના દ્રાવણમાંના મોલસ. એ જ પ્રમાણે આપણે જો ફાઇન્ડ આઉટ કરવા હોય કે ભાઈ પ્રેશર ઓફ O2 is equal to kh of O2 into x of O2 થશે. તો therefore x of O2 is equal to pressure divided by kh. તો પ્રેશર ઓફ O2 આપેલું છે આપણને, આપણે શોધ્યું 1520 ડિવાઇડેડ બાય એના જે kh છે તો O2 માટેના kh આપેલા છે 3.3 ગુણ્યા 10 ની 7 ચલો ઇઝ ઇક્વલ ટુ કરવા હોય તો 1520 ભાગ્યા 3.3 બરાબર 460.6 ગુણ્યા 10 ની -7 ઇઝ ઇક્વલ ટુ 4.6 into 10⁻4.6 into 10⁻⁻5. આ મળી ગયા આપણને O2 ના દ્રાવણમાંના મોલ અંશ. શું મળે છે મિત્રો આપણને? O2 માના દ્રાવણમાંના મોલ અંશ. જો ફરીથી આપણે થોડું જોઈ લઈએ ધ્યાનથી આપણને kh આપેલા છે બંને ઘટકોના, percentage V by V આપેલા છે અને x શોધવાના છે.
તો એ percentage v/v નો ઉપયોગ કરી અને આપણે બંનેના આંશિક દબાણ શોધ્યા. એ બંનેના આંશિક દબાણ મળ્યા બાદ હેનરીના નિયમનો ઉપયોગ કરતા એમાંથી x મળી જાય. x બરાબર p ભાગ્યા kh. kh આપેલા છે અને પ્રેશર ઇન્ડિવિડ્યુઅલ આપણે શોધ્યા છે. એકદમ સિમ્પલ અને સરળ છે. એક્ઝામ્પલ્સ એક્સરસાઇઝના બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એનસીઈઆરટી ની એક્ઝામ્પલના જે પાછળ એક્ઝામ્પલ્સ આપેલા છે એક્સરસાઇઝમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાંથી એને કરવાના. તો ફટાફટ લખી દઈશું મિત્રો પહેલા. ઓકે, તો મિત્રો હવે નેક્સ્ટ આપણો એક્ઝામ્પલ છે 2.40 નંબર. એ એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.75 એટમોસ્ફિયર અભિસરણ દબાણ દર્શાવે તેવા CaCl2 ના દ્રાવણ માટે 2.5 લિટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 નું વજન શોધો. એટલે આપણી પાસે એક CaCl2 નું દ્રાવણ બનાવવાનું છે અને એ CaCl2 કેટલો નાખીએ કે જેના કારણે એ દ્રાવણનું અભિસરણ દબાણ આપણે 0.75 એટમોસ્ફિયર જેટલું થાય. તો ઇન્ફોર્મેશન લખવાની થાય મિત્રો એના માટે. તો એક તો અભિસરણ દબાણ આપેલું છે, ટેમ્પરેચર T = 27 ડિગ્રી. એટલે એવું લખી શકાય ને કે 300 કેલ્વિન ટેમ્પરેચર અને કેલ્વિન માં ફેરી કાઢો. અભિસરણ દબાણ આપેલું છે આપણે 0.75, તો પાઈ = 0.75 એટમોસ્ફિયર વાતાવરણ આપેલું છે. ઓકે, CaCl2 ના 2.5 V = આપેલું છે આપણને 2.5 લિટર. CaCl2 I આપેલો છે આપણને, તો I = આપેલો છે 2.47. વજન બરાબર શોધવાનું છે. ઓકે, આ CaCl2 છે, તો CaCl2 નું જો આણ્વીય દળ શોધવામાં આવે મિત્રો, તો CaCl2 કેલ્શિયમ 40 થશે. પછી અહીંયા આણ્વીય દળ શોધી કાઢીએ આપણે એક કામ કરીએ. તો CaCl2 નું આણ્વીય દળ બરાબર કેલ્શિયમ નું 40 થશે વત્તા 2 ગુણ્યા CaCl એટલે 35.5, તો 35.5 ગુણ્યા 2 71 ને 40 111 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ મળી ગયું. વજન શોધવાનું છે, I આપેલો છે. એક સિમ્પલ ફોર્મ્યુલા છે આપણી પાસે કે પાઈ = WRT / mv * I. આમાં r કેટલો લીધો? તો અહીંયા r બરાબર જ્યારે પણ દબાણ એટમોસ્ફિયરમાં આપેલું હોય તો યાદ રાખજો કે r નું મૂલ્ય લેવાનું છે 0.082. તો therefore w બરાબર w ને કરતા બનાવી દઈએ, m અને v સામે ગુણાકારમાં જશે. પાઈ છે આપણી પાસે 0.75, આણ્વીય દળ મળી ગયું 111 ગુણ્યા કદ આપેલું છે 2.5 ભાગ્યા r છે આપણી પાસે 0.082, ટેમ્પરેચર આપેલું છે 300 અને I છે આપણો 2.47. તો ઇઝ ઇક્વલ ટુ જ્યારે એનું કેલ્ક્યુલેશન કરીએ મિત્રો તો 0.75 ગુણ્યા 111 ગુણ્યા 2.5 ડિવાઇડેડ બાય 0.082 ડિવાઇડેડ બાય 300 ડિવાઇડેડ બાય 2.47. તો આન્સર આવે છે 3.42. W બરાબર 3.42 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ જ્યારે તમે 2.5 લિટરમાં નાખશો તો એ વખતે જે દ્રાવણ બને છે એ દ્રાવણનું અભિસરણ દબાણ થશે 0.75 એટમોસ્ફિયર. એકદમ સિમ્પલ છે, સિમ્પલ લોજિકલ પ્રશ્ન. સૂત્ર આવડી જાય છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 2.41 અને એક્સરસાઇઝ નો લાસ્ટ એક્ઝામ્પલ છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો પહેલા લખી દઈએ ટેમ્પરેચર. તો ટેમ્પરેચર આપણને આપેલું છે મિત્રો 25 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં ફેરવી કાઢીએ તો 298 કેલ્વિન ટેમ્પરેચર. 2 લિટર પાણીમાં 2 લિટર એટલે V = 2 લિટર છે આપણી પાસે. 25 મિલીગ્રામ K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. એટલે આપણે શોધવાનું શું છે? પાઈ નક્કી કરવાનું છે. પાઈ શોધવાનું છે. આપણને વજન આપેલું છે, વજન બરાબર 25 મિલીગ્રામ બરાબર એવું લખી શકાય 0.025 ગ્રામ K2SO4 આપેલું છે. વજન આપેલું છે, પાઈ શોધવાના છે, v આપેલું છે, t આપેલું છે. તો r આપણે એવું કરીએ કે r બરાબર 0.082 લઈએ અને જ્યારે પણ r બરાબર 0.082 લેવાશે મિત્રો અહીંયા લખી શકીએ. એનો યુનિટ લખવું હોય તો વાતાવરણ લિટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો જ્યારે પણ તમે r બરાબર 0.082 લો છો તો તમારું પાઈ પણ વાતાવરણમાં જ મળશે, એટમોસ્ફિયરમાં જ મળશે.
આનું એમ શોધવું હોય આણ્વીય દળ તો K2SO4 છે તો 2 ગુણ્યા પોટેશિયમ 39 વત્તા સલ્ફર 32 વત્તા ઓક્સિજન ની પાસે 4 ગુણ્યા 16 તો બરાબર 78 પ્લસ 32 પ્લસ 64 ઇઝ ઇક્વલ ટુ 78 વત્તા 32 વત્તા 64 બરાબર 174 ગ્રામ પ્રતિ મોલ 174 ગ્રામ પ્રતિ મોલ. હવે પ્રશ્ન એ છે મિત્ર કે આના માટે I કેટલો લેવો? T આપેલું છે, V આપેલું છે, R ખબર છે, W ખબર છે, M ખબર છે ને પાઈ શોધવાનું તો પાઈ બરાબર WRT /MV એ સૂત્રને I વડે ગુણવું પડે કારણ કે K2SO4 માં ઘટક કણોની સંખ્યા 1 કરતા વધારે આવે છે. પણ રકમમાં આપણને લખીને આપેલું છે અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે. તો જ્યારે તો તમે K2SO4 નું વિયોજન કરો છો તો K2SO4 નું વિયોજન કરવાને કારણે K પ્લસ આયન વત્તા SO4 2 માઈનસ આયન પણ અહીંયા K ની સંખ્યા કેટલી છે 2 તો જો કુલ આયનોની સંખ્યા શોધવામાં આવે તો 2 ને 1 3 એટલે એના માટે I બરાબર લેવામાં આવશે 3. જ્યારે પણ સંપૂર્ણ વિયોજન થતું હોય તો જેટલા એના ઘટકો છૂટા પડે છે એ જ એના માટે I થશે કારણ કે આલ્ફા બરાબર 1 આવશે. આ યાદ રાખવાનું. તો ચલો તો ધેરફોર હવે ફોર્મ્યુલા યુઝ કરી લઈએ પાઈ બરાબર WRT /MV * I આવશે. ચલો વજન કેટલું 0.025 0.025 * R 0.082 ટેમ્પરેચર 298 ગુણ્યા I 3 ડિવાઇડેડ બાય M તો શોધ્યું આપણે 174 ગુણ્યા V કદ તો 2 લિટર ઇઝ ઇક્વલ ટુ 0.025 * 0.082 * 298 * 3 divided by 174 divided by 2 is equal to 5.26 એટલે 0.0052 આવે છે 0.00 આનો આન્સર આવે છે 0.005266 હવે એવડો શકાય 5.266 into 10⁻³ એટમોસ્ફિયર અથવા વાતાવરણ તો pi is equal to 5.266 into 10⁻³ એટમોસ્ફિયર અથવા વાતાવરણ પણ લખવું હોય તો લખી શકાય. તો એકદમ સરળ પ્રકારના એક્ઝામ્પલ્સ છે મિત્રો. આશા રાખીએ કે બધા જ એક્ઝામ્પલ્સ ને તમે નોટબુકમાં લખશો. જેટલી વાર તમે એને રિવાઇઝ કરશો વધારે યાદ રહેશે, જેટલું રિવાઇઝ કરશો વધારે યાદ રહેશે. ઓકે, તો ફોકસ ઓન ધ સ્ટડી એન્ડ રાઇટ ડાઉન.